પ્રભુ મારી રાણીએ લાડુ બનાવી આપ્યા છે, તમે જમો. ભગવાન ભોળાનાથે સ્વપ્ન આપ્યું તો એ પ્રમાણે હું લાડુ લઈને આવ્યો છું. પ્રભુ તમે જમો, આરોગો પ્રભુ લાડુ જમો. અરે આટલી હાજરી કરવા છતાં પ્રભુ તમે કેમ લાડુ જમતા નથી? જમો નહીં તો છૂટા લાડુ મારું છું. જમો પ્રભુ જમો લો જમો. અરે પૂજારીજી હું પ્રભુને લાડુ જમાડું છું તો લાડુ જમતા નથી. પથ્થરની મૂર્તિ છે કે લાડુ જમા ખરી? તો અસલ પ્રભુ કયો છે મારે તમે લાડુ જમાડવા છે? એ તો મૂર્તિ ખંડિત કી નાખી મારી. તો અસલ પ્રભુ કયો છે? ચાલ મારી સાથે તાર બતાવ તો પ્રભુ છપન છે. હરે આ જૂઠા રે પૂજારી મુજને સમુદ્રમાં ફેંક્યો. અરે ભાઈ તમે કોણ છો? અમે ગોવારિયા છીએ. ભાઈ શું કરો છો? એ ગાયો ચાલી છે, અમને બે ત્રણ ભજન સંભળાવો. મને ભજન નથી આવડતું ભાઈ. અમારે તો ભજન સંભળવો જ છે. અરે રામા રામા
ભગત જતા રહ્યા અરે ટીકા ભગત શું થયા હેડો. અરે તમે જોથી આવ્યા છો બાવળિયાના થરિયા જેવા તમારું શું કામ છે? તો મને શા માટે હેરાન કરો છો ભજનો કરાવો. અરે ઉદના રસ્તો બતાવો રણછોડ રાયનો. પેલા તમારું નામ કેવું? મારું નામ પૂછે તમારા શું કામ છે? કોમ છે અમારું નામ કેવું તમારું? મારું નામ ટીકા ભગત. તમારો રસ્તો બતાવજો હેરો. પેલો શીલો હતો એ બાવળિયાના તરિયાનો એવું શું રાખવાથી પડી જાય છે? બોલાઈ ગયો. એવું છે? આ તે નવા કરી દેજો લોખંડના. હેરો રસ્તો બતાવજો. એ જૂઠા રે ગોવારીએ મુજના સમુદ્ર હોપે ગયો.
હાથી રે ભોણિયારી મુજને મારા ગભતાયો અમે સિપાહીઓ છીએ ઓય શું કરો છો અમે ચોકી કરી રહ્યા છીએ અરે મારે ભગવાનના દર્શન કરવા છે દરવાજા ખોલો અરે સાંજે આવજો અત્યારે ભગવાન સુઈ ગયા છે તો જ છે સહાર નથી હા તો સવારે આવજો અત્યારે ભગવાન સુઈ ગયા છે ઊંઘવા છો કે ઓવા અરે ભાઈ દરવાજા ખોલો મારે ભગવાનના દર્શન કરવા છે અરે સોજી આવજો કીધું ને એકવાર અરે દરવાજા નહીં ખોલો તો શ્રાપ મારી વાંધો નહીં જાઓ મારા પિતા ભગતના શ્રાપ છે સાથે ભોગ તમારી આવી ચોકીઓ જ રહેશે પાણી ગયા તારે બેની અમે તળાવના રે પાણી ગયા તારે બેની અમે તળાવના રે
આ પાણીની પાણીયારાનું પાણી પડે છે તો હું રસ્તા વિશે પૂછી જોઉં. અરે પાણીની પાણીયારણ મારી બે હોજી રે, પાણીની પાણીયારણ મારી બે, એવા રસ્તા વાતાવરણ છોડ રાયના અરે આ સાચી રે પોણિયારણ મુજને માર્ગ બતાયો. ઓ સોનાની નગરીના સોનાના કુવા, અરે ભાઈ દરબારીઓ, દરવાજા ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. દરવાજા તો નહીં ખુલે. કેમ નહીં ખુલે? પ્રભુ સુઈ ગયા છે, સવારે આવશે. અરે ભાઈ દરબારીઓ, દરવાજા ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. હરી સવારે આવશે. અરે દરબારી ભાઈ, દરવાજા ખોલો, મારે પ્રભુના દર્શન કરવા છે. ઉભા રહો ગરુડજી. અરે ગરુડજી, આપનો લાડીનો ભક્ત કોઈ મળવા માંગે છે, પ્રભુને પૂછતું. અરે ઉભા રહો, હું હનુમાનજીને પૂછી જાઉં. અરે હનુમાનજી, ભગવાનનો કોઈ લાડીનો ભક્ત આવ્યો છે, તે પ્રભુને મળવા માંગે છે. અરે ઉભા રહો, હું માતા લક્ષ્મીને પૂછી જાઉં. અરે માતા લક્ષ્મી, પ્રભુનો કોઈ લાડીનો ભક્ત આવ્યો છે, તે પ્રભુને મળવા માંગે છે. ઉભા રહો, પ્રભુને પૂછી લો. અરે પ્રભુ, તમારો લાડીલો ભક્ત તમને કોઈ મળવા માંગે? ભક્તોના માટે હંમેશાના માટે દ્વાર ખુલ્લા જ હોય છે. હરે ભક્તરાજ, અરે પ્રભુ, આપ તો ત્રિલોકી અંતર્યામી છો અને આપના કપાળે આ પાટના સાના બાંધ્યા છે. હરે ભક્તરાજ, આ તો એક મારો લાડેલો ભક્ત હતો, જે એના ભાવથી મને લાડુ જમાડવા ગયો અને એ લાડુ પથ્થરની મૂર્તિમાં જમાડતો હતો. એ લાડુ હું ના જમ્યો, માટે એને સુટ્ટા લાડુ અને જળની જાળી મને મારી છે. આ એનો પાટો બાજે છે. અરે પ્રભુ, એ લાડુ તો મેં પથ્થરની મૂર્તિને માર્યા હતા. હરે ભક્તરાજ, ભલે તમે પથ્થરની મૂર્તિ સમજીને લાડુ માર્યા હોય, પણ સાચો ભાવ હોય ને તો મૂર્તિમાં પણ ભગવાનને પ્રગટ થવું પડે. એટલે જે મૂર્તિને તમે લાડુ માર્યા અને જળની જાળી મારી,
એ મૂર્તિમાં મારો વાસ હતો. અરે પ્રભુ એ તો મેં જ માયા હતા, મને માફ કરો. અરે આટલો ગુનો રે મારો માફ કરો રે. મારે આટલો ગુનો રે તમારો માફ કરો છો. હવેથી ના રે કરું ભૂલ્યો રે. હે આટલો ગુનો રે મારો માફ કરો રે. હરે હરેથી નારે કરતા બોલ્યો રે. હે આટલો ગુનો રે તમારો માફ કરો છો. હરે ભક્તરાજ, અરે પ્રભુ તમારી ભક્તિની શક્તિથી પ્રસન્ન થયો છું, માટે જે જોઈએ એ વરદાન માંગી લો. અરે પ્રભુ હું મારા પોકરગઢથી મારું વજ્જા મેળું ભાગવા માટે હું પુત્રની આશાએ આવ્યો છું, માટે મારે પુત્રની આશા જોઈએ છે. ભલે ભક્તરાજ, તમારી જે પણ મનોકામના હશે એ પૂર્ણ થઈ જશે અને તમને એક અમૂલ્ય નારીનું પુષ્પ આપું છું, જેથી તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. હરે આજ અમૂલ્ય નારીનું એક પુષ્પ આલું રે. સેવા કરો નવ નવ મહાન, અમૂલ્ય નારીનું એક પુષ્પ આલું રે. એવા રે કુંવર જન્મ છે. રાખજો હવે રામદેવનો. એવા રે કુંવર જન્મ છે. હરે ભક્તરાજ, હા પ્રભુ એ પુષ્પની નવ નવ માસ સેવા કરજો, તમને એનું ફળ અવશ્ય મળશે. ભલે પ્રભુ. મારે જે જોઈતું હતું એ તો પ્રભુને મને આપી દીધું, પણ લાવ આટલા આવ્યો છું. મારા પોકરગઢની અંદર એક ભેરો રાક્ષસ જો 12 ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી, અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયનો કતલ કરે છે. લાવ આટલા આવ્યો છું તો પ્રભુને આજીજી કરું, તો પ્રભુ મારા પોકરગઢમાં આવે તો મારા પોકરગઢનો ઉદ્ધાર થાય. હરે ભક્તરાજ, અરે પ્રભુ મેં તમને કીધું કે તમારે જોઈએ એ માંગી લો, કેમ પાછા આવ્યા? અરે પ્રભુ મારા પોકરગઢની અંદર એક ભેરો રાક્ષસ જો 12 ગૌ સુધી માણસ કે પશુ પક્ષી મેળતો નથી, અને એક દિલ્હીનો બાદશાહ જો ગાયોનો કતલ કરે છે, માટે આપ પોતે પધારો તો સારું. હરે ભક્તરાજ, એની તમે ચિંતા ના કરો, કારણ કે જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધી જાય છે ત્યારે કોઈ ના કોઈ સ્વરૂપે મારે અવતાર ધરવો જ પડે છે. માટે હરે આજ અમૂલ્ય નારીનું બીજું પુષ્પ આલું રે. પુષ્પને પારણી એ પધરા, અમૂલ્ય નારીનું બીજું પુષ્પ આલું રે. ભક્તરાજ, અરે પ્રભુ આ પુષ્પને પારણે પધરાવજો, બીજી પણ તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. અરે પ્રભુ મારે જે જોઈતું હતું તે તો તમે મને આપ્યું, પણ તમે મારા મહેલે પધારો એવી કઈ સાબિતી. હવે તમારે સાબિતી જોઈએ છે હા પ્રભુ. કે પ્રભુ આવે છે કે નથી આવ્યા. હા પ્રભુ. હાલે ભક્તરાજ, એની તમે ચિંતા ના કરશો, જે વચન આપ્યું છે તો સાબિતી પણ હું આપીશ. હરે આજ મહેલો માં તારો કુમ કુમ કાગલા રે.
પગલા રે. ભક્તરાજ, હા પ્રભુ. જ્યારે ગૌશાળામાં તમે ઉપરથી ડેગ મૂકજો અને ડેગ ઉતરી જાય તો એમ જાણજો કે પ્રભુ પોતે જ આવે છે, અને મહેલમાં કુમકુમના પગલા પડે તો જાણી લેજો કે મેં અવતાર ધર્યો છે. ભલે પ્રભુ. મારે જે જોઈતું હતું એ તો પ્રભુ તમે મને આપી દીધું, પણ હવે મારે તમારી લીલા જોવી છે. હરે ભક્તરાજ, તમને મારી લીલા બતાવું, પણ એ પહેલા મને પણ તમે એક વચન આપો ભલે પ્રભુ. કે જ્યારે જ્યારે મારે દ્વારકા આપવાનો સમય થાય ત્યારે હસ્ત મોઢે તમે મને વિદાય કરશો એવું મને વચન આપો. વચન છે પ્રભુ મારું. તો ભલે ભક્તરાજ. હરે ભક્તરાજ, હા પ્રભુ. તમારી મારી લીલા જોઈએ છે. ભલે ભક્તરાજ. હરે રામ ને વાલી રામ કરી અને સીતા ને વાલા રામ, કૃષ્ણ ને વાલી બાંસરી, હરે હરે. હે એવા ગોપી ને વાલા કર સૈયર હાલો ને. એવા ગોપી ને વાલા કર સૈયર હાલો રે. હે મારે કૃષ્ણ જોવા મહાકોર હર હાલો ને. હૈયર હાલો ને. હરે ભક્તરા, હરે સાસુ અમારી જશોમતી, હરે હરે. અને સસરા છે નંદલાલ, કંઠ અમર કાનજી, હે મારો સાસરિયો ગોકુળદાસ સૈયર હાલો ને.
માંગુ છું. ભલે ભક્તરાજ. હરે આજ દ્વારકા સોરીને અજમલ ચાલ્યા રે. ધાલી પોપલ બદલીમાં દ્વારકા સોરીને અજમલ ચાલ્યા રે. તમારો પણ અવતાર મેં લખી દીધો છે. અરે પ્રભુ, તમે જશો તો મારા ગરુડ રાજનું શું થશે? હરે ગરુડજી, તમને મારા લીલોડા ઘોડા તરીકે રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારા હનુમાનજીનું શું થશે? હરે હનુમાનજી, તમને પવન તરીકે મારા સાથે જ રાખીશ. અરે પ્રભુ, તમે જશો તો મારું શું થશે? હરે દેવી, તમે એની ચિંતા ના કરો. ઉમરકોટમાં સોઢા રાજાના ત્યાં તમારો અવતાર થશે અને આ દાડે આમ તમારા વાંકા હશે. જ્યારે સપનનું શિખર કોઈ નહીં સ્વીકારે ત્યારે કોકણગઢમાં રાજા અજમલના કુંવર અવશ્ય સ્વીકારશે, એ મારું વચન છે. હવે બધાને વચન પ્રમાણે અવતાર ધારણ કરવા માટે મોકલી દીધા છે. તો લાવ એક વાર મારા મોટા ભાઈ બલરામને બોલાવો. હરે આજ કોના કે હું દ્વારી કોનો રાજવી રે. કોન કે હો દુઆર કોનો રાજવી રે. બલરામ હોય મારો નો કોન કે હો દુઆર કોનો રાજવી રે. અભિનંદન છે. અરે અભિનંદન છે. અરે ભાઈ, અમને શા માટે બોલાવ્યા અને આ તમારા માથે પાટા શાના બાંધેલા છે અને તમને કોને માર એ મને કહો, નહીતર મારા એક જ હારથી આ પૃથ્વીને હું મેદાન કરી નાખું. અરે ના ના, એવું કરવાનું જરૂર નથી, કારણ કે એક મારો લાડેલો ભક્ત હતો જેને
મેં વચન પણ આપી દીધું છે અને જ્યારે તમે પાલનિયામાં પઢેલા છો ત્યારે હું જાતે જ આવીને સૂઈ જઈશ. આ મારું વચન છે જે તમારું આજે વચન આપ્યા રે મારા બંધવારે આવો મારા અજમલ વેરય અવતાર વચન આપ્યા રે મારા બંધવારે આજે હરના હથિયાર મારે છોડી દેવા રે લેવા મારે ભમર બાલા હરના હથિયાર મારે છોડી દેવા રે મોટા ભાઈને પણ વચન પ્રમાણે અવતાર ધારણ કરવા માટે મોકલી દીધા છે. હવે સમય જતા જે રાજા અજમલને આપેલો વચન આજે પૂરો કરવાનો સમય આવ્યો છે. તો હવે આ દ્વારકા નગરી છોડીને મારે પોકરણગઢ જવું પડશે. હરે આજ દ્વારકા નગરી રે હવે માર છોડી દેવી રે. હરે આજ દ્વારકા નગરી રે હવે માર છોડી દેવી રે. હવે મારે પોકરણગઢની મોર દ્વારકા નગરી રે હવે માર છોડી દેવી રે. હવે મારે પોકરણગઢની મોર દ્વારકા નગરી રે હવે માર છોડી દેવી રે. આજે પિતા રે
માટે બોલાવ્યા? અરે પ્રધાનજી, મહારાજાને શોધવા જવાનું છે તેથી સિપાહીને બોલાવો. આજે પરદન બોલાવે સિપાઈયા જોડે. આવજો રાજાને દરબાર, પરદન બોલાવે સિપાઈયા જોડે. હરે પરદનો તેરો આયો રે સિપાહી મારા, પરદનો તેરો આયો રે. અરે ધીરે ધીરે કોમ મારો કર્યો રે પરદોણજી મારા, ધીરે ધીરે કોમ મારો કર્યો રે. હરે પરદનો તેરો, પરદનો તેરો, પરદનો તેરો આયો રે સિપાહી મારા, પરદનો તેરો આયો રે. ભલે અરે પ્રધાનજી, અમને બોલાવવાનું કારણ? અરે મહારાજા વનમાં ગયા છે, હજુ સુધી ઘરે આવ્યા નથી, તેની શોધમાં જવાનું છે. બાસીજી હમણાં ગોરીલા લઈ આલો, અમારે જાવું રાજની શોધમાં. સિપાહીઓ તમને ગોરીલા લઈ આલો, અમારે જાવું રાજની શોધમાં. પોતાની હમણાં જાવું ગોરી આલો, અમારે જાવું રાજની શોધમાં. સિપાહીઓ તમને જાવું બોલાઈ આલો, તમારે જાવું રાજની શોધમાં. જે સેટલ બેટલ ચાલ્યા રે, રાજાની શોધમાં રે. અરે કયા રાજના સિપાહીઓ છો? કેમ આટલા ઉતાવળા ઘોડા દોડાઈ રહ્યા છો? અરે અમે પોકરગઢના સિપાહી છીએ અને રાજા અજમલ રાજાની શોધમાં આવ્યા છીએ. અરે અજમેર રાજા, હું પોતે જ છું. જાઓ રાજમાં ખબર આપો કે અજમેર રાજા બાગમાં આવીને ઊભા છે. ભલે. જે સેન્ડલ બેન્ડલ ચાલ્યા રે, એ પોકરગઢમાં રે. રાજા બાગમાં આવીને ઊભા છે, બદામણા માંગે છે. અરે આજે પરદન બોલાવે દેવી દસિયા જોડે. આવજો રાજાને દરબાર, પરદન બોલાવે દેવી દસિયા જોડે. આજે પરદનના બોલાયો દેવી દાસિયા આવી હરે. આવ્યો રાજને
શેરી વરાવું સજરે કરણ ઘેર આવો ને આંગણીએ ફૂલડા વેરાવું યજમાનજી ઘેર આવો ને પ્રગટાયા રે હાલો મોહરી તૈયાર રાયણે વધાવવા અને મંડપ રૂપાયા રે તો તોરણિયા બંધાયા રે હાલો મોહરી તૈયાર રાયણે વધાવવા અરે મોતી દેવ
છો ને હા રૈયત નો ખ્યાલ રાખો છો ને પૂરેપૂરો રામો તો વિદ્યા નવ નવ માં ખોજી રે સેવામો તો વિદ્યા નવ નવ માં સેવા સખી ના કોરે રે તું દાસીજી અમને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી મહારાજાને બોલાવો આજે પરદન બોલાવે રાજન આવજો રાજને દરબાર પરદન બોલાવે રાજન આવજો પ્રધાનજી શા માટે બોલાવ્યા રાજમાં તમને સતી બોલાવે છે સતી અમને શા માટે બોલાવ્યા રાજમાં અરે મહારાજા આપણા રંગમયમાં કોનો જન્મ થયો છે કુંવરનો જન્મ થયો છે શું વાત તો ફરકનો કોઈ પાર નથી પ્રધાનજી એ મહારાજા આખા પોકરગઢની અંદર પેડા વેચાવો સારું પ્રધાનજી એ મહારાજા કુંવરનું નામકરણ કરવા માટે ગોરજી મહારાજને બોલાવો જેવી તમારી આજ્ઞા. આજે પરદન બોલાવે ગોરજી આવજો રે આવજો રાજને દરબાર પરદન બોલાવે ગોરજી આવજો રે આજે પડદન ના બોલાવ્યા ઘોરજી આવ્યા રે એ આવ્યા રાજને દરબાર પડદન ના બોલાવ્યા ઘોરજી આવ્યા રે અરે પ્રધાનજીને મારા અભિનંદન છે અરે તમને પણ અમારા અભિનંદન છે. અરે પ્રધાનજી અમને શા માટે બોલાયા તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજાને મારા અભિનંદન છે અભિનંદન છે ગોરજી અરે મહારાજ મહારાજ અમને શા માટે બોલાવ્યા ગોરજી મહારાજ ઘણા સમયે પોકરગઢમાં સોનાનો સૂરજ ઉગ્યો છે આજે કુંવરનો જન્મ થયો છે માટે તેમનું નામકરણ કરવા માટે તમને બોલાવ્યા છે જેવી તમારી આજ્ઞા
આજે ગોરજી જુએ રે કુંવરની જન્મ કુંડ રે અરે ગોરજી મહારાજ, વિરમદેવ નામ બહુ સારામાં સારું છે. પ્રધાનજી, જી મહારાજા. ગોરજી મહારાજને મોંમાં આવી ગઈ દક્ષિણા આપો. એમનું ફૂલથી સ્વાગત કરે છે, કુમકુમ તિલક કરી. અને હારકું થાવું ગુલાબની શેરીઓ શણગારો રે હારકું થાવું ગુલાબની શેરીઓ શણગારો રે ભલે ભલે મેં પણ તમારું સ્વાગત તમારું ગુલગુલ થાવું ગુલાબની શેરીઓ શણગારો રે ગુલગુલ થાવું ગુલાબની શેરીઓ શણગારો રે ભલે ભલે મેં પણ તમારું સ્વાગત ભાઈ ભાઈ, તાળીઓ પાડો બધા તમે. હવે રાધે કૃષ્ણ મંડળની બહેનોના પ્રતિનિધિ તરીકે બધા જે હોય અને ફૂલથી સ્વાગત કરવા માંગે છે. હેજી ચાલો સાહેલીઓ હો ચાલો રાસલીઓ, મારી જાને વધાવા. ફૂલે લેજો, ફૂલડોરી લેજો, મારી બેનને વધાવા. મહિલા મંડળ ની બહેનો ના પ્રતિનિધિઓ પણ આવે જે હોય તે બધા મહિલા મંડળ રામાધણી મંડળ કોટરી દ્વારા પણ તમારું પણ સ્વાગત કરવા ઈચ્છે છે. તો મહિલા મંડળની બહેનો આવે. અરે સાથિયા પુરાણા મેં તો
મંડળના ભાઈઓ, રામજી ભજન મંડળના ભાઈઓના પ્રતિનિધિઓ પણ આવે, એમનું પણ આ રામાધાણી મંડળ કોટની સ્વાગત કરવા માંગે છે. તો એ ભાઈઓ પણ આવે, એમનું પણ ફૂલથી સ્વાગત, કુમકુમ તિલક કરી ફૂલથી સ્વાગત કરવામાં આવે છે. હેજી ચાલો સાહેલીઓ, ચાલો રસલીઓ, હો વીરા વીરા રે વરદાવા. મારે કામ ગોરે લેજો, ફૂલડારી લેજો, હો વીરા વીરા રે વરદાવા. મારે તારી તારી બાગોનો ફૂલ તોડી લેજો, હો વીરા વીરા રે વરદાવા. પ્રતિનિધિ ભાઈઓ પણ આવે, રામાપીર મંડળ માંડી ભાઈઓ આવે, એમનું પણ સ્વાગત. રામાધણી પ્રજાપતિ હોય ભેગા જે મંડળમાં, એ પણ આવે. બધા પ્રજાપતિ ભાઈઓ એ પણ હોય રામાપીર મંડળમાં છે જ બધા, તો એ પણ આવે, એમનું સ્વાગત પણ રામાધણી મંડળ કોટરી દ્વારા કરવામાં આવે છે. અરે તો ફૂલ સાહિયા પુરાવ્યા મેં તો જીવનના પ્રગટાયા રે. હાલો મોરી તૈયારો, વીરાને વધાવા. ભોલી રાવા પીર. અમે અમારી મંડળમાં અને ભક્તિમાં કોઈ કૃષ્ણ ભગવાનનું ભજન કરતું હોય, કોઈ રમાપીનો કરતું હોય, જે જેની ભક્તિમાં જે બહેનો હોય આવી અને ભક્તિમાં જોડવાની છું, એ બદલ હું ખૂબ અભિનંદન કરું છું કે તમે પાછળ પણ કોઈ જોઈન્ટ થાય અને તમારી ભક્તિમાં ભગવાનનું નામ દે
એવી હું આશા રાખું છું કે એકબીજાને ભગવાનનું નામ દેવડાવજો એવી તાળી પાડી સબ ભગતને બતાવી દઈએ. જીવન ઉજાગરો લે છે. તમારો ઉજાગરો સાચો હશે તો માલિક ઉજાગરો નહીં કરે એવું મનામ રાખશો નહીં. માલિકના નામથી કમાજો, અમારા નામથી કમાવું નથી. અમે તો અમારા ઘરે જતા રહીશું, પણ માલિક તમારા ઘરે રહ અને તમારી ચિંતા કર એવી અપેક્ષા રાખું. હવડીને પહોંચવર સનો બહાર મારે જાવ અજમલ ને દરબાર. રાજા અજમલના ઘરમાં અવતારને ધારણ કરી લીધો પણ એમને મને મારા જોડે વચન માંગ્યું અને મેં વચન બી આપી દીધું. તો લાવ આજે વચન સત્ય કરવાનો ટાઈમ થઈ ગયો છે. એમને આપેલા વચન હું સત્ય કરું જેથી તેમને જાણ થાય કે હું એમના ઘરે અવતાર ધારણ કરીને આવી ગયો છું. હરે આજે મહેલો મોહકાનો સુમક પહડલો રે. હરે આજ મહેલો મોહકાનો સુમક પહડલો રે.
મારે મનની મનમાં તમે ડેક ઉતારી કશું કેવું ગાય તો આપણે રમતવીર આવીશું અને સૌ સાથે મળી અને ચાલુ કરજો ભાઈ વગાડતો મારા વાલા
મંડળા તમે ઊભા થો છો તકલીફ છે ખુરશી લાવો અંદરથી આ બધા પેલા જોડો બાજુ આટલાનો પેલું જેને પગે લાગુ લાગે વચમાં ડિસ્ટર્બ ના થાય હેલો 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 આપણે
રમાબીની આરતી ઉતારવી છે. આરતી તૈયાર કરી ભાઈ, આરતી તૈયાર કરી. આપણે એવા લોક લાડીલા મારા ભગવાનની આરતી ઉતારશી એવું લગાર એક જ મિનિટ ચડાવો પૂરો થઈ જાય. એક જ મિનિટમાં રમાબીની આરતી મારા ઉતારી હું ચડાવું બોલું છું એવું. કોણ બોલો છો? જેને બોલવું હોય નો બહેનોને ઉતારવી હોય તોય, ભાઈનો ઉતારવી હોય તોય, જેને ઉતારવી હોય. કે રમાબીની આરતી તમે જોયું કે રમાબીનો સર્ચ 500 રૂપિયો, 500 રૂપિયા, 1000 રૂપિયો, 1001 રૂપિયો. જાજો સમય નહીં હો, આપણો મંડળ છે. કાલ સુધી ખેંચીએ એવું આપણા જોડી છે. બોલાય નહીં છે ના બોલાય નહીં છે. 2100 રૂપિયા બાકી, 2100 રૂપિયા બાકી. સરસ. 2100 રૂપિયો એક વાર, 2100 રૂપિયો. રોમાપીની આરતી માલિક આ ખોડિયામાં ના હોય તો ડેગ ના ઉતરે. 2100 રૂપિયા. હાલો હાલો 2500 રૂપિયા. આ બધું 2500 રૂપિયા. માલિકની આરતી ઉતારવા માટે 2500 રૂપિયા, 2500 રૂપિયા. આમાંથી 2500 રૂપિયા એક વાર, 2500 રૂપિયા બે વાર. મનની મનમાં રહી જાય મારા આરતી ઉતારી જ રણુદા જો તો આરતી ઉતારવા નહીં મળે તમને. 10,000 રૂપિયા ગાડીનું ભાડું થશે, 10,000 રૂપિયા બીજો ખર્ચો થશે. તો રોમાપીની આરતી ઉતારવા તમને ના મળે. દરેક ને ખબર છે ભાઈ રણુદા જઈએ તો રોમાપીની આરતી ઉતારવા મળતી નહીં, જોવા મળે, ઉતારવા ના મળે. હાલો આ બાજુ 2500 રૂપિયા એક વાર, 3,001 રૂપિયો, 3,001 રૂપિયા આ બાજુ, 3,001 રૂપિયો. એવું નહીં કે ભાઈઓ બોલું, બેને પણ બોલી શકે. પૈસા કાલ આપવાના આવો. આજ તો જરૂર નહીં પૈસાની, કતર હાલ આવી દેવાય એવું. પૈસા કાલ આપજો. 3500 રૂપિયો, 3500 રૂપિયો, 4,001 રૂપિયો. આ બાજુ ખમતી બાલતી જેવું લાગે. હું બેન બોલું છું, સીધું સીધું બોલું છું. 4,001 રૂપિયો. બોલતા રહેજો, મનની ઈચ્છા મનમાં ના રહી જાય. 5,001 રૂપિયો આ બાજુ, 5,001 રૂપિયો. સીધો સીધા 1000 વધાર, બોલતા રહેજો બેન. સીધા 1000 વધાર આ બાજુ. રોમાપીની આરતીનો ઉતારવાનો ચડાવો સીધો 1,000 રૂપિયા, 1,000 રૂપિયા સીધા વધના. અમુક સાધુ સમય નહીં આપણો મંડળ હજી અમારું લેખ છોડી દઈએ એટલે મંડળ આવ્યું નહીં. 5,001 રૂપિયો આ બાજુ, 5,001 રૂપિયો એક વાર, 5,001 રૂપિયો બે વાર, 200 રૂપિયા રોકડો છે સવાસ. 5,001 રૂપિયો સવા બે વાર, અઢી વાર. જવા દો છું ભાઈ, જવા દો છું બેન. 5,501 રૂપિયો, 5,501 રૂપિયો. બોલતા રહેજો, મનની ઈચ્છા મનમાં ના રહી જાય. 5,501 રૂપિયો એક વાર, 5,501 રૂપિયો એક વાર, 5,501 રૂપિયો બે વાર, સવા બે વાર, અઢી વાર, પૂરા 3 વાર. જવા દો 100 માં અને 3 વાર. બે હાથ ઊંચા કરી અને રોમાપીની આરતી ચાલુ કર્યું. આપણે જય બોલી નાખીએ, બોલ રામદેવ પીર ભગવાન બોલે બાધીજી મહારાજ અને તમે છો પોકર ગણનાર આરતી ના દાંડે આવજો. હે મારા રણુ જોના
હે ધબધબે હે નગારા રે હોજી રે મારા રોમા પીરના દામ ધબધબે હે નગારા રે હોજી રે મારા રોમા પીરના દામ આરતીની શોભાયુ થાય હોજી રે મારા અલખ દડીના દામમાં હો તું મારા તારા મંદિરમાં રહેતા તું
ફોન દેખ પછી બધી બહેનોની જરૂર નથી જે પુરુષ હોય જાઓ બધી બહેનો આવશો કે તારે ઉભી છે બહેનોને બોલો રામ